લઈ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના લોકસભાના ભાજપ ઉમેદવારને લઈ અને વિવાદ। ભાજપના જૂના અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને આ અંગે પત્ર લખ્યો। જૂના અગ્રણી અશ્વિન મણિયારે પત્ર લખ્યું છે। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા માટેની આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। વેરાવળના ડોક્ટર અતુલ ચક આપઘાત પ્રકરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો। જૂનાગઢ કોર્પોરેશનના વહીવટ સહિતના મુદ્દા રજૂ કરવામાં આવ્યા। તેમાં કહેવામાં આવ્યું, રાજેશ ચુડાસમા સામે વ્યક્તિગત રીતે કોઈ વાંધો નથી। લોકોમાં અણગમા મુદ્દે આ પત્ર લખ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। તો જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ અને વિવાદ સર્જાયો છે અને આ વિવાદને લઈ અને અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારને લઈ અને વિવાદ ચાલી રહ્યું છે અને આ મામલે હવે જૂના અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પત્ર લખ્યો છે। આ પત્રમાં કઈ બાબતની રજૂઆત કરવામાં આવી છે? જૂનાગઢ લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ છે અને ત્રીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા છે રાજેશ ચુડાસમા। ખાસ કરીને વેરાવળ સહિત જૂનાગઢમાં લુહાણા યુથ ગ્રુપ દ્વારા તો સોશિયલ મીડિયામાં એમનો વિરોધ થઈ રહ્યો છે, પણ જૂના જનસંઘના અગ્રણી અને ભાજપના સૌથી જૂના કાર્યકર અશ્વિનભાઈ મણિયારે CR પાટીલને પત્ર લખ્યો છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખવી એને પૂછ્યું, એક મુદ્દાઓ ટાંક્યા છે કે અતુલ ચક પ્રકરણ, આપઘાત પ્રકરણ અને જૂનાગઢ કોર્પોરેશનના નબળા વહીવટ સહિતની કારણો દર્શાવી જે ઉમેદવાર છે એની સામે કોઈ વ્યક્તિગત વાંધો નથી, પણ ઉમેદવારની કામગીરી યોગ્ય ન હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 405ની જે ધારો છે ભાજપનો અને એની દ્રષ્ટિએ આ ઉમેદવાર બદલાય તેવી માગણી કરી છે। આવતીકાલે CR પાટીલ જૂનાગઢમાં નવા કમલમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે એની પૂર્વ દિવસે અશ્વિન મણિયારે આગળ લખ્યો છે અને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજેશ ચુડાસમાની જે રિપીટ કર્યા છે વ્યક્તિગત કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી, પણ એમની કામગીરી યોગ્ય નથી અને જે ભાજપના વિજયના જે બહુમતી છે 5 લાખની લીડ આ તમામમાં અસર કરતા રહેશે, એમનો વિરોધ વધુ છે। આવી રજૂઆત કરીને ઉમેદવાર બદલાય તેવી માંગણી કરી છે। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। આજ મુદ્દે ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ગયા છે વિજય કુમાર દેસાઈ। વિજય, અતુલ ચગ આપઘાત કેસને લઈ અને જૂનાગઢ બેઠકના જે ભાજપના ઉમેદવાર છે તેને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ મામલે એક અગ્રણીએ CR પાટીલને પત્ર પણ લખ્યો છે। શું લાગી રહ્યું છે, આ બેઠક પરથી ઉમેદવાર બદલાશે કે કેમ? બિલકુલ જિંકલ, જે પ્રમાણેની રાજકીય સમીકરણો છેલ્લા ઘણા સમયથી જે ઉત્તર ગુજરાતની રાજનીતિ હોય, મધ્ય ગુજરાતની હોય કે પછી સૌરાષ્ટ્રની રાજનીતિ હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે જોવા મળી રહી છે ઉમેદવારોના નામને લઈને, તે પૈકીની જૂનાગઢ બેઠક એટલે નામ જાહેર થયું એ પહેલાથી જ સતત ત્યાં જૂથવાદ અને રજૂઆતો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં થતી રહી હતી, પરંતુ અનેક વિવાદો બાદ જે પ્રમાણે રાજેશ ચુડાસમાને ફરીથી રિપીટ કરવામાં આવ્યા, તેમ છતાં હજી વિવાદ શમ્યો નથી, કારણ કે ન માત્ર અતુલ ચગ આપઘાત કેસ, પરંતુ હવે જૂના જે જનસંઘના જે કાર્યકર્તાઓ છે તેમણે જે પત્ર લખ્યો છે પ્રદેશ પ્રમુખ CR પાટીલને, કારણ કે આવતીકાલે પાટીલ જ્યારે જૂનાગઢની મુલાકાતે જવાના છે તે પહેલા જૂના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનો એક પત્ર લખ્યો છે। તેની અંદર ઘણા જેટલા 7થી વધુ છે મુદ્દાઓને તેમને ટાંક્યા છે અને એની અંદર ઉમેદવાર બદલવો પડશે તે પ્રકારની રજૂઆત પણ કરી છે, કારણ કે ઘણા બધા કારણો એમાં દર્શાવ્યા છે કે કયા કારણો એવા છે કે જેની પર આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આપણે અહીંયા સ્ક્રીન પર જ સીધા જોઈશું કે આજે જૂનાગઢ ગીર સોમનાથના જે સંસદીય ઉમેદવાર બદલવા અંગેની આ રજૂઆત છે તે અશ્વિનભાઈ નામના એક જે જૂના જનસંઘના જે કાર્યકર્તા છે તેમણે કરી છે। તેઓ 76 વર્ષથી કાર્યકર્તા છે તેવી પણ તેમને અહીંયા ઉલ્લેખ કરેલો છે। તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે હું પાથરણા ઉપાડવાથી લઈને પોસ્ટરો લગાડવા સુધીની કામગીરી ભારતીય જનતા પાર્ટી માટે કરી છે, પરંતુ અત્યારે જે ઉમેદવાર છે તેમની સામે જેને લઈને જે પડકારો આ બેઠક પર ઉભા થયા છે તેને લઈને રજૂઆત કરી છે। તેમને પહેલો મુદ્દો એવો ટાંક્યો છે કે વ્યક્તિગત રીતે કોઈ વાંધો સાંસદ સામે નથી, પરંતુ તેમની જે કાર્ય પદ્ધતિ છે તેનાથી લોકોની અંદર નિરાશા છે અને લોકોમાં રોષની લાગણી ફેલાયેલી છે અને તેમને શરમાળ પ્રકૃતિના પણ અહીંયા ગણાવ્યા છે। એટલે કે રાજેશ ચુડાસમા વિરુદ્ધ આ જે પ્રકારે પહેલો જે મુદ્દો છે તેમણે ટાંક્યો છે। તો બીજો એવું છે કે જૂનાગઢ વિસ્તારના ઉડીને આંખે વળગે તેવું કોઈ કામ કર્યું નથી, એટલે કે આ સીધો જ આરોપ કરી શકાય કે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ કોઈ કામ કર્યું નથી 5 વર્ષના કાર્યકાળમાં। એટલે આ સાંસદના કામ ઉપર પણ એક પ્રકારે આ રોષ ઠાલવ્યો છે, તેઓ પ્રજા વચ્ચે જતા નથી, પ્રજાના કોઈ પ્રશ્નો જોઈ શકતા નથી। એટલે આ બધા જે મુદ્દાઓ છે તેમને ટાંક્યા છે। ગિરનાર અને ભવનાથના વેપારીઓનો પ્રશ્ન પણ તેમણે ટાંક્યો છે કે જૂનાગઢમાં તારાજીનો પ્રશ્ન હોય, મત વિસ્તારનો જે ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હોય કે કોરોના કાળ હોય, તેઓ હંમેશા પ્રજાકીય પ્રશ્નોથી ભાગતા રહ્યા છે। આ ગંભીર આરોપ છે તે
કે જૂના જનસંઘના જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા 76 વર્ષીય કાર્યકર્તાએ લગાવ્યા છે, એટલે કે વર્તમાન સાંસદ અને વર્તમાન ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે આ સીધી કાર્ય પદ્ધતિ સામે એક પ્રકારનો અસંતોષ ગણો તો પણ કહી શકાય, બળવો ગણો તો પણ કહી શકાય, તે અહીંયા જોવા મળી રહ્યો છે. તેમણે સ્પષ્ટ ત્રીજા મુદ્દામાં ટાંક્યું છે કે કેન્દ્ર અને રાજ્યની પ્રજાલક્ષી કોઈ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી જ નથી. આ સરકારની કાર્ય પદ્ધતિ સામે પણ એક પ્રકારે સવાલ ઉઠાવે છે, કારણ કે સાંસદની કામગીરી શંકામાં છે તેવી રજૂઆત થઈ છે. બીજી તરફ તેમણે આજે ગીર સોમનાથ, માળિયા, માંગરોળ આ વિસ્તારમાં ભારે રોષ હોવાની પણ જે આશંકા છે તે વ્યક્ત કરી છે અને રાજેશ ચુડાસમાના કારણે ઘણા લોકોના ધંધાઓ ભાગ્યા છે. આ પણ એક ગંભીર આરોપ છે આ પત્રની અંદર. આ સનસનાટી ભર્યો પત્ર છે તેવું કહી શકાય. બીજું એક પાંચમો મુદ્દો ટાંક્યો છે કે કેટલાક જ નેતાઓની સાથે તેઓ રહે છે, બાકી ભેદભાવ કરે છે, જૂના કાર્યકર્તાઓને તેઓ મળતા નથી, સમય આપતા નથી. એક સિન્ડિકેટ છે કે જે 2017માં આ જૂનાગઢ વિધાનસભાની ચૂંટણીમાં હાર માટે જવાબદાર હતી, એ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે રાજેશ ચુડાસમા. તે પ્રકારનો તેમણે આરોપ કર્યો છે. એ પણ ગંભીર આરોપ છે. આ રજૂઆતના નામ પર લખાયેલા પત્રની અંદર સ્પષ્ટપણે લખ્યું છે જૂનાગઢ કોર્પોરેશનની કાર્યવાહીથી પ્રજા નારાજ છે, તે પણ આની અંદર ઉલ્લેખ છે. તો સાતમો મુદ્દો જે અત્યારે સૌથી ચર્ચાસ્પદ છે, વેરાવળના જે નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગનો આપઘાતનો કેસ છે, તો તેની અંદર પણ તેમણે લખ્યું છે કે તેમના જે ચાહકો છે, ઉપરાંત રઘુવંશી સમાજના જે લોકો છે તે બહાર નથી આવી શકતા, પરંતુ અંદર ખાને તેઓ રોષની લાગણી ધરાવે છે ને તેની સીધી જ અસર છે ગુજરાતની અન્ય બેઠક પર પણ છે. આ પ્રકારનો એક સનસનાટી કર્યો પત્ર છે તેમણે લખ્યો છે. તેની અંદર આ 7 મુદ્દાઓની અંદર તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને આજે જૂનાગઢના જે વર્તમાન સાંસદ અને વર્તમાન લોકસભાના ચૂંટણીના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા, તેમને બદલવામાં આવે તેવી રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે એક તરફ જૂથવાદી સપાટી પર હતો, ત્યારબાદ ઉમેદવારનું નામ જાહેર થયું, ત્યારબાદ જે પ્રમાણે લોહાણા રઘુવંશી સમાજ દ્વારા જે વિરોધ કરાઈ રહ્યો છે, આ બધા મુદ્દાઓ વચ્ચે હવે આખરે પાર્ટી કયો સ્ટેન્ડ લે છે તેને લઈને પણ રાજકીય વર્તુળોની અંદર ચર્ચાઓ તેજ બની છે. જિંકલ. જી વિજય, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.